પુષ્ટિ માર્ગના વૈષ્ણવોની માં શ્રી યમુનાજી છે. ચૈત્ર માસમાં બધા જ મૈત્રીમમ તેમની આરાધના અનુષ્ઠાન કરે છે. યમુનાજી ભગવાન કૃષ્ણના પટરાણી છે. ચૈત્ર સુદ છઠ ચતુર્થ ગુરુવારે શ્રી યમુનાજી અધિદૈવિક સ્વરૂપે ગોકુલમાં વ્રજમાં ઠકુરાણી ઘાટ ઉપર પ્રાકટે મથુરાના વિશ્રામ સ્વરૂપે આજે બિરાજે છે. પુષ્ટિ માર્ગમાં જનક એટલે શ્રી જીબાવા અને જનની એટલે શ્રી યમુનાજી. યમુનાજીનું વિશ્વનું એકમાત્ર મંદિર મથુરા ના વિશ્રામ ઘાટ ઉપર આજે છે. તેઓ મુકુટ કાછનીનો શૃંગાર કરી ભક્તોને દર્શન આપે છે. આજે ઘેર ઘેર યમુનાષ્ટક ના પાઠ ગવાય છે. યમુનાજીના ભાઈનું નામ યમરાજ છે. પિતાનું નામ આદિ સૂર્ય નારાયણ છે. ભાઈ બીજે મથુરાના વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરનારાને યમરાજ સતાવતા નથી. શ્રી યમુનાજી ભક્તિના મહારાણી કહેવામાં આવે છે. ભક્તોને ભગવાન સાથે અને ભગવાનનો ભક્તો સાથે મેળાપ કરવા માટે શ્રી યમુનાજીનું પ્રાકટે થયું છે. યમુનાજીના કિનારે શ્રીમદ ગોકુલમાં 12 દિવ્ય ઘાટ આવેલા છે. શ્રી યમુનાજી મોક્ષ આપનારા છે. શ્રી યમુનાજી રાત દિવસ ઠાકોરજીના સંગે રસમાં રહે છે. યમુનાજીમાં કાલિંદીજી બિરાજે છે. યમુનાજીનો અર્થ યમ ઉના યમ બરાબર યમરાજ અને ઉના બરાબર નાની બહેન. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય પોતે લખેલા 16 ગ્રંથોની રચનામાં પ્રથમ શ્રી યમુના જીને નમન કરી મંગલાચરણ રૂપે યમુનાષ્ટક સ્ત્રોતને પ્રથમ સ્થાન આપેલ છે. તમામ ચતુર્ય પ્રિયથી સંબોધન કરેલ છે. શ્રી યમુનાજીની ભાગવતમ શ્રી કૃષ્ણ ના કહા છે કરણ કે ઠાકોરજી અને યમુનાજી બંને શ્યામા છે.